કહેવાય છે કે નર્મદા નદીનો પ્રવાહ તેના અવનવા વળાંકો અને તેની ગતિને કળવી અઘરી છે. હવે આવું નર્મદા જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશનમાં એન્ટ્રી મેળવવા આવકના બનાવટી દાખલાનું કૌભાંડ થયું છે. હવે આ કૌભાંડે રાજકીય સ્વરૂપ ધારણ કરતા રીતસરનો ભડકો થયો છે અને તેમાં પણ કૌભાંડ કરનાર ભાજપના નજીકના નેતાને ઓળખતો હોવાનું કહેવામાં આવતા તે નેતાએ પણ હાથ ખંખેરી નાખ્યા છે. આવકના બનાવટી દાખલાના કૌભાંડનો મુખ્ય આરોપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલને ઓળખતો હોવાનું બહાર આવતા અને તેની સાથે ગરોબો ધરાવતો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. આના પગલે ઘનશ્યામ પટેલે સ્પષ્ટતા કરવી પડી હતી કે હું આરોપી દર્પણને ઓળખતો પણ નથી અને તે કોઈ ગુનામાં સંડોવાયેલો હોય તો તેની મને કઈ જ ખબર નથી. આવકના ખોટા દાખલાના પ્રકરણમાં 5 ફરાર આરોપીઓમાં અત્યાર સુધી એક પણ આરોપી પકડાયો નથી. હવે તેમાં સાંસદ મનસુખ વસાવાએ પણ ઝંપલાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આવકના બનાવટી દાખલાનું કૌભાંડ કંઈ નાનું સૂનું નથી, તેમાં અનેક મોટા માથાની સંડોવણી છે. તેમણે જણાવ્યું હતું કે તેમાં ફક્ત ભાજપના જ નેતાઓ સંડોવાયેલા છે તેવું નથી, તેમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સંડોવાયેલા છે. હવે મનસુખ વસાવા જેવા સાંસદે આ વાત કરતા કૌભાંડની ચિંગારી આગ પકડી છે. હવે આ મામલામાં ભાજપના નેતાના આક્ષેપોએ રાજકીય ગરમાવો લાવ્યો છે. અગાઉ મુખ્ય કૌભાંડી દર્પણ પટેલ ભાજપ સાથે ગરોબો ધરાવતો હોવાની વાત હતી, તેની રાજકીય વગની વાત હતી. જ્યારે ભાજપના જ સાંસદ મનસુખ વસાવાનો દાવો છે કે અહીં તો ગાંધી વૈદ્યનું સહિયારું છે. નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકામાં સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓ છે એનો લાભ આવકના દાખલાઓના આધારે મળતો હતો, પરંતુ કેટલાક કૌભાંડકારીઓએ તલાટીના ખોટા સહી સિક્કા બનાવી અને આવી અનેક પ્રકારની યોજનાનો લાભ લીધો ને એ આખું પકડાયું ગાંધીનગર કચેરીમાંથી પકડાયું ને એની તપાસ અહીંયા થતાં જે તે ગ્રામ પંચાયતના તલાટીને પૂછવામાં આવ્યું તે જાણતા જ નહોતા. તો એના આધારે આખી તપાસ ટીડીઓને સોંપી. બેન તાલુકા વિકાસ અધિકારી હતા, એમને તપાસ સોંપી અને એને તટસ્થ રીતના આગળ વધી રહ્યા હતા અને આખું કૌભાંડીઓ પકડાઈ રહ્યા હતા. એમાં જે એપી સેન્ટર એમનું હતું, કેટલાક રાજકીય વ્યક્તિઓ સાથે જોડાયેલા બધા વ્યક્તિઓ, બધાના નામ ખુલે એવા હતા. ફક્ત ભાજપના જ ને, આમ આદમી પાર્ટીના પણ કેટલાક નેતા, કોંગ્રેસના નેતાઓ પણ આ કૌભાંડની અંદર આ છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી ચાલતું હતું અને બધા જ પાર્ટીના લોકો આમાં, બધા જ રાજકીય આગેવાનમાં ઇન્વોલ્વ હતા. આજે આખી તપાસની માંગણી મેં કરી હતી જિલ્લા સંકલનની મિટિંગમાં. એ ઉપરાંત આજ દિન સુધી આજે 1-2 દિવસમાં ચૈતર વસાવા બોલ્યા છે. 15 દિવસ વીતી ગયા પછી ચૈતર વસાવા કેમ બોલ્યા નથી? કારણ કે એમના પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, જે ભચરવાડા ગામથી 1 કિલોમીટર છે, તો આટલી મોટી ઘટના ઘટે તેમને ખબર નથી પડતી. તો એ બધા દૂધમાં દહીંમાં બધા પગ રાખવાવાળો છે, એકબીજા બધાના તાર અડેલા છે. કોંગ્રેસના, ભાજપના અને આમ આદમી પાર્ટીના બધા જ રાજકીય નેતાઓમાં ઇન્વોલ્વ છે અને આગામી દિવસોમાં જે ટીડીઓની બદલી કરી નાખી છે અને નવા ટીડીઓ આવ્યા છે એને અમે જ કીધું છે, ડીડીઓથી કલેક્ટરથી માંડીને બધા જ લોકોને કીધું, આમાં જે પણ ઇન્વોલ્વ હોય એને છોડવાની જોઈએ. આજે પોલીસને પણ મેં કહું છું, આજની આપણે તમારા સમક્ષ પણ, કે આજે 15 દિવસથી એક પણ ગુનેગાર પકડાતો નથી, એટલે પોલીસ પણ આવા લોકોને સાવરે છે એવું મારે સ્પષ્ટ માનવું છે. મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પણ આ કૌભાંડમાં સામેલ છે, જ્યારે દર્પણ પટેલ નિરંજન વસાવાના મિત્ર છે. તેઓએ આ કૌભાંડની જાણકારી પણ છે અને તેની સાથે તેઓ તેમાં હિસ્સેદાર હોય તેવી સંભાવના પણ નકારી શકાય નહીં. રૂપિયા કોને ના ગમે? ઉપરાંત આવકના બનાવટી દાખલાના કૌભાંડનો વ્યાપ પણ વધ્યો છે. તેમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. માંગરોળ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓએ ચિત્રાવાડી ગ્રામ પંચાયતમાં આવકના ખોટા દાખલા બનાવી તેમાં તલાટી કમ મંત્રી તરીકેની ખોટી સહીઓ કરી છે. આ ઉપરાંત ચિત્રાવાડી ગ્રામ પંચાયતના ખોટા સીલ એટલે કે સિક્કા પણ લગાવ્યા હતા. આવકના ખોટા દાખલાઓનો ઉપયોગ રાઇટ ટુ એજ્યુકેશનનો ખોટો લાભ લેવા માટે કરાયો હતો. આ તપાસ રાજપીપળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી કરી રહ્યા છે. આ ઉપરાંત નર્મદાના એએસપી લોકેશ યાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ચિત્રવાડી ગામમાં પણ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને આવકનો બનાવટી દાખલો બનાવવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત અન્ય પંચાયતે પણ આરોપી દર્પણ સહિત બીજા 8 વ્યક્તિઓ સામે ફરિયાદ કરી છે. ફક્ત સ્કૂલમાં પ્રવેશવા જ નહીં, વિધવા સહાય યોજનામાં પણ આ પ્રકારે આવકના બનાવટી દાખલાનું કૌભાંડ આચરાયું છે અને આના પગલે આગામી દિવસોમાં સીટની તપાસનો વ્યાપ પણ વધુ વિસ્તરી શકે છે.
તેની સાથે આ કૌભાંડમાં નવા ફણગા પણ ફૂટે તો આશ્ચર્ય નહીં થાય. બીજી બાજુએ મનસુખ વસાવાએ કૌભાંડને લઈને ધુઆંધાર બેટિંગ શરૂ કરી છે. તેમનું કહેવું છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયના નેતાઓ આવકના ખોટા દાખલાના કૌભાંડના મોરચે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ કરીને બેસી ગયા છે. ભાજપનું કંઈ પણ હોય તો ઉછળીને બોલતી કોંગ્રેસ આ વખતે આ કૌભાંડને લઈને કેમ ચૂપ છે? તેની આ ચૂપ્પી જ બતાવે છે કે આ બધું કંઈ એમનેમ થઈ રહ્યું નથી. હું પોતે ભાજપનો હોવા છતાં કહું છું કે આ કૌભાંડમાં ભાજપવાળા છે, તો પછી કોંગ્રેસને તે કહેવામાં શું ચૂક આવે છે કે અમારા નેતાઓ અને આગેવાનોની પણ તેમાં મિલીભગત છે? તેમણે આમ આદમી પાર્ટીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા તો વાતમાં કૂદી પડતા હોય છે, લોકોના પ્રશ્નોની રજૂઆત કરવા તંત્ર સમક્ષ દોડી આવતા હોય છે. હવે તેમને આ કૌભાંડમાં લોકોનો કોઈ પ્રશ્ન દેખાતો નથી. આવકના ખોટા દાખલાના કૌભાંડને લઈને તેમણે કેમ મોઢા સીવી લીધા છે? પોતાના જ પક્ષની વ્યક્તિ હોય તો મોઢું નહીં ખોલવાના અલિખિત નિયમનું તે પાલન કરી રહ્યા હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. નાંદોદ તાલુકામાં ખોટા આવકના દાખલાઓ બનાવીને છેલ્લા ઘણા વર્ષોથી જે રાઇટ ટુ એજ્યુકેશન હોય, પેન્શન હોય કે બીજી રીતે પણ સરકારી યોજનાઓમાં જે ખોટા લોકોએ જે લાભ લીધા છે, જેનું એક ખૂબ મોટું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે સવાલ અહીંયા એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા 2 સપ્તાહથી પણ વધારે સમય થઈ ગયો ફરિયાદ આપ્યાને છતાં પોલીસ ગોકળ ગાયની ગતિએ કામ કરી રહી છે. આજે એક પણ આરોપી સુધી પોલીસ પહોંચી નથી, તો આ પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થાય છે. અને બીજું, જેટલા પણ આરોપીઓના નામ સામે આવ્યા છે, તમામ આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના મહત્વના પદ પર હોય, એટલે મને લાગે છે કે એમના ભાજપના મોટા ગજાના નેતાઓનું પોલીસ પર દબાણ હશે, તો જ જે ટીડીઓએ કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસ કર્યા એ ટીડીઓને પણ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. પરંતુ અમે પોલીસ અને કલેક્ટર શ્રીને કહેવા માંગીએ છીએ, જો દિન સાતમાં એ આરોપીઓને પકડવામાં નહીં આવે અને જે પણ લોકોએ આ યોજનાઓનો ખોટી રીતે લાભ લીધો છે એ તમામ લોકોને અને દાખલા બનાવનાર તમામ લોકોને ધરપકડ કરવામાં નહીં આવશે તો દિન 7 પછી કલેક્ટર કચેરી નર્મદા અને એસવા પડશે, કાર્યક્રમો આપવા પડશે, એવી સ્પષ્ટ અમે માંગ કરીએ છીએ. જો કે મનસુખ વસાવાની આ ધડબડાટીના પગલે કોંગ્રેસ તો કશું જ ન બોલી, પરંતુ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા. તેમણે જણાવ્યું કે આવકના બનાવટી દાખલાના કૌભાંડમાં ભાજપના નેતાઓ આરોપીઓને તેમનું રાજકીય કવચ આપવામાં લાગી ગયા છે અને તેના જ કારણે આ આરોપીઓ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી. તેમણે તો દાવો કર્યો હતો કે જો પોલીસ ધ્યાનથી તપાસ કરે તો આ આરોપીઓ ભાજપના જ કોઈ નેતા કે કાર્યકરના ઘરમાંથી મળી આવશે. શાસક પક્ષના લોકો કૌભાંડમાં સામેલ હોવાથી તેની તપાસ પણ ધીમી ગતિએ ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. તેની સાથે આ કૌભાંડની ફળશ્રુતિમાં કૌભાંડીઓ કોરા ધાકો નીકળી જશે તેમ પણ તેમણે જણાવ્યું. પણ તેઓ અને આમ આદમી પાર્ટી શાસક પક્ષના ભ્રષ્ટાચાર સામેની લડત જારી રાખશે અને જ્યારે પણ તેની ખબર પડી કે તેને ખુલ્લો પાડવાની તક મળી તો તેને ખુલ્લો પાડતા રહેશે તેવો પણ દાવો તેમણે કર્યો હતો.